પ્રિય મિત્રો, જે વિષય ઉપર આજે હું વાત કરવા જઈ રહ્યો છું એ વિષય દરેક ઉંમરના લોકો સાથે જોડાયેલ છે, દરેક કાર્યક્ષેત્ર સાથે જોડાયેલ છે. આ વિષય એક બાળક સાથે જોડાયેલ છે, એક યુવા સાથે જોડાયેલ છે, એક વૃદ્ધ સાથે જોડાયેલ છે. આ વિષય દરેક પુરુષ સાથે અને દરેક સ્ત્રી સાથે જોડાયેલ છે. ટૂંકમાં કહું તો આ વિષય સંસારના દરેક વ્યક્તિ સાથે જોડાયેલ છે. પાછલા અમુક મહિનાઓથી ન્યૂઝપેપરમાં છપાતા કોઈક એવા સમાચાર હું જોઈ રહ્યો હતો અને આ સમાચારોમાંથી શિક્ષણ અને સ્વાસ્થ્ય વિષયનો જન્મ થયો. આ સમાચારોમાંથી અમુક સમાચારો હું આપની સામે રજૂ કરવા માંગુ છું. એક ખબર હતી, સારા માર્ક્સ ન આવવાથી એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી. પોતાની મરજી મુજબ લગ્ન ન થતા એક યુવતીએ આત્મહત્યા કરી. પિતાના હાથથી પુત્રની હત્યા થઈ. બીજી એક ખબરમાં પુત્રના હાથથી પિતાની હત્યા થઈ. હું અંદર ને અંદર વિચાર કરી રહ્યો હતો, આપણે કેવા સંસાર તરફ જઈ રહ્યા છીએ. એક સમાચારમાં વ્યવસાયમાં નુકસાન થવાથી એક વ્યક્તિએ પોતાના પૂરા પરિવારને ઝેર આપી દીધું અને પોતાએ પણ આત્મહત્યા કરી. પિતાના ગુસ્સાથી એક યુવાન ઘર છોડીને ભાગી ગયો. એક સમાચાર પીડાદાયક હતા. એક ઘરમાં વહુએ અગ્નિ સ્નાન કરી લીધું. એટલું જ નહીં, એક માએ પોતાના નાના પુત્રને કૂવામાં ફેંકી હત્યા કરી. હમણાંના જ સમાચારમાં નવજાત પુત્રને મોત સન્મુખ છોડી નિર્દય માતા પિતા ભાગી ગયા. ક્યાં જઈ રહી છે આ દુનિયા? ક્યાં અટકશે આ દુનિયા? કેવી ભાગમભાગી છે? ક્યાં રોકાશું આપણે? જિંદગીમાં ઉલ્લાસ ઓછો થઈ ગયો છે. એકબીજા માટે સમય ઓછો થઈ ગયો છે. સંવેદના ઓછી થઈ ગઈ છે. આપણે સુખ અને આનંદથી દૂર જતા જઈએ છીએ. 20-25 વર્ષના યુવાનોને હાર્ટ એટેક આવે છે, કોલેસ્ટ્રોલ છે, બીપી છે, ડાયાબિટીસ છે. 10 વર્ષના બાળકને ટેન્શન છે. આજથી 30-40 વર્ષ પહેલા બાળકે ટેન્શન શબ્દ સરખો સાંભળ્યો નહોતો અને આજે 10 વર્ષનો બાળક કહે છે, મને ટેન્શન છે. આપણા શાસ્ત્રોમાં એક સૂત્ર છે, સર્વે ભવંતુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા. અર્થાત બધા સુખી રહે, સ્વસ્થ રહે. કેવી ભાવના, કેવી કલ્પના! પરંતુ આપણા દેશમાં એવું તો શું થઈ ગયું કે બધા બીમાર જ બીમાર દેખાય છે. હું છેલ્લા 5 વર્ષથી માણસના સ્વાસ્થ્ય ઉપર કામ કરી રહ્યો છું અને મેં માણસોની બીમારી ખૂબ નજીકથી જોઈ છે. હું મારા અનુભવના આધારે કહી શકું કે માણસ શારીરિક બીમારી કરતાં માનસિક બીમાર વધુ છે. અને આ માનસિક બીમારી શારીરિક બીમારીના લક્ષણો વ્યક્ત કરે છે. સમગ્ર વિશ્વમાં આપઘાત કરનારા કરતાં ભારતમાં આપઘાત કરનારની સંખ્યા વધારે છે. છેલ્લા આંકડા મુજબ એક વર્ષમાં આશરે 1.5 લાખ લોકોએ આપઘાત કર્યો, જેમાંથી મોટા ભાગના 15 થી 29 વર્ષની વચ્ચેની ઉંમરના હતા. આપણે ક્યારેય વિચાર્યું છે કે શા માટે આવું થાય છે? મનુષ્ય જાતિનું આ મોટું દુર્ભાગ્ય છે. પરંતુ આશ્ચર્ય એ વાતનું છે, આ દુર્ભાગ્યને આપણે સ્વીકારી લીધું છે. એને નિયતિ સમજી લેવાના કારણે આ દુર્ભાગ્યથી બચવાનું પણ સંભવ ન થયું અને બદલવાનું પણ સંભવ ન થયું. હજારો વર્ષોના પરિશ્રમ પછી પણ ન એવા સમાજનું નિર્માણ થયું કે જે સુખ અને શાંતિના કેન્દ્ર પર આધારિત હોય. ન એવા મનુષ્યને જન્મ આપી શક્યા કે જે જીવનની ધન્યતા અને આનંદનો અનુભવ કરી શકે. અત્યંત દુઃખી, અશાંત મનુષ્યનો જન્મ થયો છે અને એવા સમાજનો જન્મ થયો છે જે આપણી ચારે બાજુ ફેલાયેલ છે. એક એવા સમાજનું નિર્માણ થયું છે કે જે સતત યુદ્ધોથી, સંઘર્ષોથી અને વિનાશથી પ્રભાવિત થતો રહ્યો છે. પાછલા 3000 વર્ષના ઇતિહાસમાં માણસોએ 15,000 યુદ્ધ લડ્યા.
3000 વર્ષમાં 15000 યુદ્ધ. થોડો વિચાર કરવા જેવો છે કે મનુષ્ય આટલા યુદ્ધો અને સંઘર્ષોથી કેમ પસાર થયો. જરૂર મનુષ્યના નિર્માણમાં કોઈ ભૂલ થઈ હોવી જોઈએ. આટલી હિંસા અને અશાંતિમાંથી માણસે કેમ પસાર થવું પડે છે. 2 મહાયુદ્ધ આપણી સામે છે. પહેલા મહાયુદ્ધમાં 5 કરોડ લોકોની હત્યા થઈ. બીજા મહાયુદ્ધમાં 10 કરોડ લોકોની હત્યા થઈ. આટલો મોટો વિનાશ થયા પછી લોકો સમજતા હતા કે હવે કોઈ યુદ્ધ નહીં થાય. પરંતુ ત્યાં ત્રીજા મહાયુદ્ધની તૈયારી શરૂ થઈ ગઈ. ત્રીજા મહાયુદ્ધમાં શું થશે એ કહેવું મુશ્કેલ છે. આઇન્સ્ટાઈનને એના મૃત્યુ પહેલાં કોઈએ પૂછ્યું કે ત્રીજા મહાયુદ્ધમાં શું થશે. આઇન્સ્ટાઈએ કહ્યું કે ત્રીજા મહાયુદ્ધમાં શું થશે એ કહેવું કઠિન છે, પરંતુ ચોથા મહાયુદ્ધ વિશે હું કહી શકું છું. પૂછનારને આશ્ચર્ય થયું હશે કે ત્રીજા વિશે કાંઈ ન કહી શકાય તો ચોથાના વિષયમાં શું કહી શકાય. આઇન્સ્ટાઈએ કહ્યું, ચોથું મહાયુદ્ધ ક્યારેય નહીં થાય, કારણ કે ત્રીજા મહાયુદ્ધ પછી મનુષ્યની બચવાની કોઈ સંભાવના નથી. જીવન માત્ર નષ્ટ થઈ જશે જો ત્રીજું મહાયુદ્ધ થશે તો. માણસે યુદ્ધના વિષયમાં આટલો વિકાસ કરી લીધો છે. મૃત્યુના વિષયમાં એમણે આટલી સાધન સામગ્રી ભેગી કરી લીધી છે, પરંતુ જીવનના વિકાસમાં આપણે ગરીબ છીએ. મૃત્યુના સંબંધમાં કેટલું આયોજન છે, પરંતુ જીવન જીવવાના સંબંધમાં કોઈ આયોજન નથી. હું થોડી કલ્પના દેવા માગું છું કે જો ત્રીજું મહાયુદ્ધ થશે તો શું થશે. બીજા મહાયુદ્ધમાં હિરોશીમા અને નાગાસાકી આ 2 શહેરોના નામ તમે સાંભળ્યા હશે કે જ્યાં અણુબોમ્બ ફેંકવામાં આવ્યા હતા. એક અણુબોમ્બથી 1 લાખ માણસનું મૃત્યુ થયું હતું. કોઈને કલ્પના પણ નહોતી કે થોડી જ મિનિટોમાં આવી ભયાનક ઘટના બની જશે. એક અણુબોમ્બથી 1 લાખ માણસોની હત્યા થઈ. હવે તો એવા બોમ્બ તૈયાર થઈ ગયા છે કે એક બોમ્બ પર્યાપ્ત છે 50 લાખ 1 કરોડ માણસોને મારવા માટે. આપણે ઘરમાં પાણી ગરમ કરીએ છીએ. 100 ડિગ્રી પર પાણી વરાળ બનવા લાગે છે, અને આ ઉકળતા પાણીમાં આપણને ફેંકી દેવામાં આવે તો શું થાય. પરંતુ 100 ડિગ્રી કોઈ મોટી ગરમી નથી. 1500 ડિગ્રી તાપમાને લોખંડ પ્રવાહી બનવા લાગે છે. આ પ્રવાહીમાં આપણને ડૂબાડી દેવામાં આવે તો શું થાય. પરંતુ 1500 ડિગ્રી પણ બહુ મોટી ગરમી નથી. 2500 ડિગ્રી તાપમાને લોખંડ પણ વરાળ બનવા લાગે છે. આમાં આપણને ડૂબાડી દેવામાં આવે તો શું થાય. પરંતુ 2500 ડિગ્રી પણ બહુ મોટી ગરમી નથી. એક ઉદજન બોમ્બના વિસ્ફોટથી 10 કરોડ ડિગ્રી ગરમી ઉત્પન્ન થશે. એ એટલી જ ગરમી કે જેટલી સૂર્યની ગરમી છે. સૂર્ય આપણાથી 9 કરોડ માઇલ દૂર છે. સૂર્ય થોડો નજીક આવે તો આપણે ગરમીથી પરેશાન થઈ જઈએ છીએ. કલ્પના કરો કે સૂર્ય આપણા ઘરમાં આવી જાય તો શું થાય. એક ઉદજન બમથી જે ગરમી ઉત્પન્ન થાય તેમાં મનુષ્ય, પશુ કે વૃક્ષોની બચવાની કોઈ સંભાવના રહેતી નથી. એક ઉદજન બમ 40,000 વર્ગ માઇલ વિસ્તારને આગની ભઠ્ઠી બનાવી દેશે. અને આવા ઉદજન બમ માણસોએ 50,000 તૈયાર કરીને રાખ્યા છે. 50,000 ઉદજન બમ વધારે છે. પૃથ્વી નાની છે. 21 અરબ માણસોને મારવાની તૈયારી થઈ ચૂકી છે. અત્યારે 6 અરબ જ છે. કદાચ રાહ જોવાઈ રહી હશે કે મનુષ્યોની સંખ્યા પૂરી થઈ જાય. આટલો વિનાશ, આટલી નફરત, આટલી હિંસા જે સભ્યતામાં પેદા થઈ હોય તો એ સભ્યતાના પાયામાં કોઈને કોઈ ભૂલ હોવી જોઈએ. સભ્યતાનું નિર્માણ થાય છે શિક્ષણથી. સભ્ય અને અસભ્ય માણસોમાં જો કોઈ ફેર હોય તો તે ફેર છે માત્ર શિક્ષણનો. જો આજનો મનુષ્ય બીમાર અને અસંતુલિત છે તો સ્પષ્ટ છે કે એમને જે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે એમાં કંઈક ભૂલ છે. મેકોલેનું નામ તમે સાંભળ્યું હશે. મેકોલેએ સન 1835માં
ભારતની સમાજ વ્યવસ્થા અને સંસ્કૃતિ પર એક રિપોર્ટ તૈયાર કર્યો, જે લગભગ 1700 પાનાનો હતો. આ રિપોર્ટને આધારે અંગ્રેજોએ જો ભારત પર રાજ કરવું હોય તો ભારતની સંસ્કૃતિને તોડવી પડે, અને ભારતની સંસ્કૃતિ ગુરુકુળ શિક્ષણ વ્યવસ્થા પર આધારિત હતી. જે શિક્ષણ દ્વારા સંસ્કૃતિ મજબૂત થઈ હોય એ શિક્ષણ કેવું હશે એ જાણવું જરૂરી છે. ગુરુકુળ શિક્ષણ પદ્ધતિના મુખ્ય 2 પાયા હતા: વિષયલક્ષી શિક્ષણ અને જીવનલક્ષી શિક્ષણ. આ બંને શિક્ષણથી ભારતની સંસ્કૃતિ એટલી મજબૂત હતી કે એને તોડવી અંગ્રેજો માટે મુશ્કેલ હતી. જેથી પહેલાં અંગ્રેજોએ ગુરુકુળ શિક્ષણ વ્યવસ્થા તોડી અને એની જગ્યાએ નવી શિક્ષણ વ્યવસ્થા ઊભી કરી, જેમાં જીવનલક્ષી શિક્ષણની કોઈ જગ્યા નહોતી. આ શિક્ષણના નામ પર જે ચાલતું આવ્યું છે એ મોટું દુર્ભાગ્ય છે. એ સાંભળીને આપને આશ્ચર્ય થશે કે શિક્ષણ તો વરદાન છે. શિક્ષિત થઈ જવું એટલે તો ધનભાગી થઈ જવું, પરંતુ શિક્ષણે મનુષ્યને સ્વાસ્થ્ય અને સંતુલન નથી આપ્યું. શિક્ષણે મનુષ્યના સંતુલનને છીનવી લીધું છે, અને એ થવું નિશ્ચિત હતું, કારણ કે આપણે જેને શિક્ષણ સમજી રહ્યા છીએ એના મૂળમાં ભૂલ છે. આપણે માણસને ફક્ત બુદ્ધિ સમજી લીધી છે. માણસ ફક્ત બુદ્ધિ નથી, અને શિક્ષણ માત્ર બુદ્ધિનું છે, અને બાકી રહેલો મનુષ્ય અધૂરો અને અવિકસિત છૂટી જાય છે. ફક્ત બુદ્ધિ વિકસિત થતી જાય છે, અને એ એવું જ છે કે માણસનું આખું શરીર સુકાઈ જાય અને માથું મોટું થઈ જાય. આવો માણસ કેવો લાગશે? આવો માણસ પોતાના શરીરનું સંતુલન નહીં રાખી શકે, કારણ કે એમનું ફક્ત માથું જ વિકસિત થયું છે, બાકીનું શરીર અવિકસિત છે. એમનું જીવવું કઠિન થઈ જશે. શિક્ષણના નામ પર એ જ થયું. આપણે સમજી લીધું કે મનુષ્ય માત્ર બુદ્ધિ છે. હજારો વર્ષથી મનુષ્યની બુદ્ધિનો જ વિકાસ કરવા પ્રયત્ન થઈ રહ્યો છે. બાકીનો શેષ મનુષ્ય ખૂબ પાછળ રહી ગયો છે. બુદ્ધિ 3000 વર્ષ આગળ જતી રહી છે, અને બાકીનો મનુષ્ય 3000 વર્ષ પાછળ રહી ગયો છે. અને આ બંને વચ્ચે જે તફાવત છે એના કારણે મનુષ્ય અશાંત અને અસંતુલિત થઈ રહ્યો છે. બુદ્ધિ વિકસિત થતી ગઈ અને જીવનના અન્ય અંગો પાંગડા રહી ગયા. આપણે આપણી પેઢીને શું શીખવીએ છીએ? આપણે શિક્ષણના નામ પર શું આપીએ છીએ? જીવનનું કોઈ શિક્ષણ આપીએ છીએ? યૌવનનું કોઈ શિક્ષણ આપીએ છીએ? જીવન જીવવાની કળા ઉપર કોઈ શિક્ષણ આપીએ છીએ? જરા પણ નહીં. આપણે ફક્ત શબ્દો શીખવીએ છીએ, કોઈ ભાષા શીખવીએ છીએ, ગણિત શીખવીએ છીએ, કેમિસ્ટ્રી, ફિઝિક્સ, ભૂગોળ, ઇતિહાસ શીખવીએ છીએ. આથી વિશે શું શીખવીએ છીએ? ફક્ત શબ્દો શીખવીએ છીએ. પરંતુ ફક્ત શબ્દો જ જીવન નથી. શબ્દ માત્રનું શિક્ષણ જીવનનું શિક્ષણ નથી. આજના શિક્ષિત વ્યક્તિ પાસે શબ્દો સિવાયની કોઈ સંપત્તિ નથી હોતી. જીવન જીવવાની કળાના સંબંધમાં એની કોઈ સમજ નથી હોતી. જીવનના રસ્તા વિશે એમને કાંઈ ખબર નથી હોતી. ફક્ત પુસ્તકો અને શબ્દોથી જીવનનો શું સંબંધ? ક્લાસરૂમથી જે પરિચિત છે એ જીવનથી પરિચિત હોય એવું સમજી લેવાની કોઈ જરૂર નથી. ફક્ત વિશ્વવિદ્યાલયના સુવર્ણ પદક લઈ લીધા, જીવન એને માટીના પદક પણ નહીં આપે એ ખ્યાલ રાખવો જરૂરી છે. શબ્દોનું શિક્ષણ, માત્ર શબ્દોનો સંગ્રહ મગજ પર એક બોજ બની જાય છે. મગજને એ નથી મુક્ત કરતું કે નથી જીવન જીવવાની મૌલિકતા આપતું. આજ સુધી આપણે જે શિક્ષણ લીધું છે એ શિક્ષણનું પરિણામ આપણી સામે છે. જેમ જેમ શિક્ષણ આગળ વધી રહ્યું છે તેમ તેમ માણસ વિકૃત બનતો જાય છે. અશિક્ષિત માણસ પાસે એક જાતનું સ્વાસ્થ્ય અને સંતુલન હતું જે શિક્ષિત માણસ પાસે નથી. જંગલમાં વસતા માણસ પાસે એક જાતનું સૌંદર્ય હતું, એક જાતનું સંગીત હતું, એક જાતનો આનંદ હતો જે આજે શિક્ષિત માણસ પાસે નથી. આ એક દુઃખની વાત છે કે આનંદને ખોઈને આપણે શિક્ષિત થઈ રહ્યા છીએ. આપણે આનંદનો અનુભવ કરવાની ક્ષમતા અને પાત્રતાને ખોઈ રહ્યા છીએ. આપણે જીવન સાથે આપણો સંબંધ તોડી રહ્યા છીએ.
વધારે ને વધારે શિક્ષિત લોકો અમેરિકામાં છે, પરંતુ વધારે ને વધારે અશાંત લોકો પણ અમેરિકામાં છે. આ બંને વચ્ચે કોઈ સંબંધ છે. આ આકસ્મિક નથી. જે દેશ વધુ ને વધુ શિક્ષિત થતો જાય છે તે વધુ ને વધુ અશાંત અને અસંતુલિત પણ થતો જાય છે. એટલા જ માટે આત્મહત્યાના બનાવ વધતા જાય છે. અમેરિકામાં 30 લાખથી પણ વધુ લોકો માનસિક રોગોના ઈલાજ શોધી રહ્યા છે. ન્યૂયોર્કમાં 30% લોકો રાત્રે દવા લીધા વિના નથી સૂઈ શકતા, અને ત્યાંના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આવતા 30-40 વર્ષમાં ન્યૂયોર્કમાં એક પણ માણસ દવા લીધા વિના નહીં સૂઈ શકે. આ શું શિક્ષિત માણસનું લક્ષણ છે? કદાચ તમે વિચારતા હશો કે ન્યૂયોર્કથી આપણે શું સંબંધ? પરંતુ આપણે પણ બહુ વધારે દિવસો પાછળ નથી. આપણે પણ વિકાસની દોડમાં બધાની સાથે ઊભા છીએ. આપણે પણ બચી નહીં શકીએ. આપણે પણ અશાંતિની લપેટમાં આવતા જઈએ છીએ. માણસે સમજી લીધું કે બુદ્ધિ વિકસિત થઈ જશે તો માણસ સુખી થઈ જશે. હું એમ નથી કહેતો કે બુદ્ધિનો વિકાસ ન થવો જોઈએ, પરંતુ ફક્ત બુદ્ધિ જ નહીં, જીવનના અન્ય વિષયો પણ વિકસિત થવા જોઈએ. બુદ્ધિ સાથે હૃદય વિકસિત થવું જોઈએ. બુદ્ધિ સાથે સ્વાસ્થ્ય વિકસિત થવું જોઈએ. બુદ્ધિ સાથે પ્રેમ વિકસિત થવો જોઈએ. એકલી બુદ્ધિ વિકસિત થતી ગઈ તો ખતરો નિશ્ચિત છે. આપણે બુદ્ધિથી પ્રેમ કરતા નથી, પરંતુ પ્રેમ થઈ જાય છે. બુદ્ધિથી માપી જોખીને ક્રોધ કરતા નથી, પરંતુ ક્રોધિત થઈ જવાય છે. બુદ્ધિથી સૌંદર્યને મૂલવતા નથી, પરંતુ સૌંદર્યથી અભિભૂત થઈ જવાય છે. બુદ્ધિથી ગીત અને કાવ્ય લખતા નથી, પરંતુ અંતઃસ્ફુરણાથી રચના થઈ જાય છે. બુદ્ધિ પાસે કોઈ હૃદય નથી હોતું. બુદ્ધિ જે જગતને બનાવશે એ જગત હૃદયહીન હશે. બુદ્ધિ પાસે ગણિત હોય છે, પ્રેમ નહીં. બુદ્ધિ પાસે હિસાબ અને આંકડા હોય છે, ભાવના નહીં. બુદ્ધિ સંખ્યાઓને તર્કમાં વિચારે છે, અને જીવન સંજ્ઞાઓને તર્કથી અનોખું છે. જીવન ખૂબ રસપૂર્ણ છે. કોઈ ગણિત જીવનને સમજાવી નથી શકતું. કોઈ સંખ્યા અને આંકડા જીવનના પ્રશ્નોને હલ નથી કરી શકતા. બુદ્ધિ માને છે કે બધી વસ્તુ 2 + 2 = 4 જેટલી સીધી અને સાફ છે, અને એટલા જ માટે બુદ્ધિએ જીવનમાં યાંત્રિકતા પ્રદાન કરી દીધી છે. મનુષ્ય દિવસે ને દિવસે મશીન જેવો બનતો જાય છે. જ્યારે કોઈ માણસ મશીન જેવો બની જાય ત્યારે આપણે કહીએ છીએ કે માણસ કુશળ છે. મશીન માણસ કરતાં વધારે કુશળ હોય છે. જો માણસ મશીન જેવી કુશળતા પ્રાપ્ત કરશે તો એ એક દિવસ મશીન જેવો થઈ જશે, પરંતુ પોતાના વાસ્તવિક જીવનને ખોઈને, પોતાના હૃદયને ખોઈને. માણસ ભૂલચૂક કરે છે, મશીન ભૂલચૂક નથી કરતું. આપણે એવો માણસ બનાવી રહ્યા છીએ કે જે ભૂલચૂક ન કરે, એકદમ કુશળ હોય, જે બિલકુલ ગણિતના આંકડા ઉપર ચાલતો હોય. પરંતુ એ જાણી લેવું જરૂરી છે કે જીવન ગણિતના આંકડા ઉપર નથી ચાલતું. જીવન પાસે એક સૌંદર્ય છે જે બુદ્ધિના ઢાંચામાં નથી સમાતું, પરંતુ આજ સુધી આપણે એ જ કરતા આવ્યા છીએ. આજ હું આપને કહેવા માગું છું કે ફક્ત બુદ્ધિનું શિક્ષણ બુદ્ધિમત્તા નથી. જીવનના બીજા પણ અંગો છે જે ખૂબ મહત્ત્વના છે. માણસનો જીવવાનો રસ્તો બુદ્ધિથી ઘણો અલગ છે, છતાં પણ આપણને માત્ર બુદ્ધિનું શિક્ષણ આપવામાં આવે છે. આ શિક્ષણે એક અસંતુલિત મનુષ્યને જન્મ આપ્યો છે. આજનો માણસ કાંઈ પણ કરી રહ્યો છે. મને ખૂબ આશ્ચર્ય થાય છે કે જ્યારે જાહેર જગ્યા પર અમુક બોર્ડ જોવા મળે છે, અહીં કચરો ફેંકશો નહીં, અહીં થૂકશો નહીં, અહીં ગંદકી કરશો નહીં, અહીં પાનની પિચકારી મારશો નહીં. કમાલ છે. શું આપણે માણસાઈના સ્તરથી એટલા નીચે ઉતરી ગયા છીએ કે આપણને કહેવું પડે છે, કે બોર્ડ લગાવવા પડે છે કે અહીંયા ના કરશો? આ આપણે શું કરી રહ્યા છીએ? જરા વિચારવા જેવું છે. આપણે મંદિરે જઈએ છીએ, બૂટ ચપ્પલ બહાર ઉતારીએ છીએ, મંદિરની અંદર કચરો ફેંકતા નથી, પાનની પિચકારી મારતા નથી, કારણ કે આપણે માની લીધું છે કે ભગવાન મંદિરમાં છે. પરંતુ સવાલ એ છે કે ઘર અને મંદિરને
જેટલું સ્વચ્છ રાખીએ છીએ એટલા ગલી અને રસ્તાઓને સ્વચ્છ રાખીએ છીએ. ઘરમાં આપણે રહીએ છીએ અને મંદિરમાં ભગવાન રહે છે, એટલે આપણે એને સ્વચ્છ રાખીએ છીએ. આપણે ઘર અને મંદિરની બહાર કાંઈ પણ કરી રહ્યા છીએ, એટલા માટે કદાચ ભગવાનને મૂર્તિના રૂપમાં મંદિરમાં બેસાડી દીધા અને માની લીધું કે ભગવાન ફક્ત મંદિરમાં છે, જેથી બહાર આપણે જેવું જીવન જીવવું હોય એવું જીવી શકાય. પરંતુ એ યાદ રાખવું જરૂરી છે કે ભગવાન ફક્ત મંદિરમાં નથી, એ દરેક જગ્યાએ છે અને આપણી દરેક વર્તણૂકને જોઈ રહ્યો છે. ઘરમાં એક નાનકડું બાળક સોફા કે ગાદલા ઉપર કંઈક ઢોળી નાખે, બગાડી નાખે તો આપણે એના ઉપર ગુસ્સો કરીએ છીએ, મારી પણ લઈએ છીએ. જરા વિચારો, આપણે જ્યાં ત્યાં થૂકીએ છીએ, ગંદકી કરીએ છીએ, ઈશ્વરને ગુસ્સો નહીં આવતો હોય? માણસ થપાટ મારે ત્યારે અવાજ બહુ આવે પણ લાગે ઓછું. ઈશ્વર જ્યારે થપાટ મારે ને ત્યારે અવાજ નથી આવતો પણ લાગે છે બહુ. 3 થી 5 વર્ષના બાળકને સ્કૂલે મોકલી દઈએ છીએ, શબ્દોનું શિક્ષણ શરૂ કરાવી દઈએ છીએ, પુસ્તકોના ઢગલા નીચે દટાઈ મરે એટલું અને એવું શિક્ષણ આપણે આપણા બાળકોને આપીએ છીએ. આવું શિક્ષણ મેળવીને જીવનમાં એ સફળતા મેળવે એવી ઈચ્છાથી રાત દિવસ આપણે એના ઉપર ચોકી પહેરો પણ કરીએ છીએ. પરંતુ નિષ્ફળતા ઝીરવતા શીખવાનું શિક્ષણ આપણે આપણા બાળકોને આપતા નથી. એક સર્વે મુજબ દર 10 વિદ્યાર્થીઓમાંથી 4ને વારંવાર તણાવ થાય છે અને દર 5માંથી 1 વિદ્યાર્થીને સ્કૂલ વર્ક કે હોમવર્કના કારણે તણાવ થાય છે. બિલાડી એના બચ્ચાને શિકાર કરતા શીખવે છે. બચ્ચું ઉંદર પાછળ દોડે છે, ક્યારેક એ ઉંદરને પકડી શકે છે તો ક્યારેક નથી પકડી શકતું. પરંતુ જ્યારે એ ન પકડી શકે ત્યારે એ નિરાશ કે આપઘાત નથી કરતું, કારણ કે ઉંદરને ન પકડી શકવાના બનાવનું કોઈ ખાસ મહત્ત્વ એના જીવનમાં નથી. ચકલીઓ માળો બાંધે છે, એ માળો આપણે તોડી નાખીએ તો ફરીવાર બાંધે છે. કરોળિયો ઝાડુ ગૂંથે છે, તૈયાર થઈ ગયેલ આખું ઝાડુ સાફ થઈ જાય તો કરોળિયો ક્યારેય હતાશ કે ગાંડો નથી બની જતો. ઉધઈનો રાફડો ધોવાઈ જાય કે મધમાખીનો મધપૂડો લૂંટાઈ જાય તો પણ ક્યારેય માનસિક તણાવનો ભોગ નથી બનતા. પરંતુ બાળક ફક્ત બુદ્ધિના શિક્ષણથી તણાવ અને બોજનો અનુભવ કરે છે. બાળકનું શરીર, એમનું હૃદય, એમની ભાવના, એમના જીવનનો રસ, એમના જીવનનો આનંદ લેવાની બધી જ ક્ષમતા નષ્ટ થઈ જાય છે. આખા જીવનનો રસ બુદ્ધિ લઈ લે છે અને બાકીનું જીવન સુકાઈ જાય છે. બાળક મોટો થાય છે હૃદયહીન, ભાવના શૂન્ય, મશીન જેવો. એમનું એક જ મૂલ્ય હોય છે કેટલા મોટા પદ પર પહોંચવું, કેટલા પૈસા કમાવા, કેવડી મોટી ફેક્ટરી ઊભી કરી દેવી, કેટલી કુશળતાથી કામ કરવું. બસ ફક્ત આટલું જ મૂલ્ય હોય છે. શું ફક્ત માણસ આટલા જ માટે જન્મ લે છે કે કોઈ બીજા આનંદની સંપત્તિને શોધવા આ પૃથ્વી પર આવે છે? બુદ્ધિના શિક્ષણ સાથે જીવનનું શિક્ષણ હોવું જોઈએ. બાળકનું સ્વાસ્થ્ય વિકસિત થતું હોવું જોઈએ, એમની ભાવના વિકસિત થવી જોઈએ, એમના પ્રેમની ક્ષમતા વિકસિત થવી જોઈએ. બચપણમાં જો બાળકના પ્રેમની ક્ષમતા વિકસિત ન થઈ તો એ વૃદ્ધ થઈ જશે તો પણ એમનામાં પ્રેમ અંકુરિત નહીં થઈ શકે. બાળકનું બાળપણ ખૂબ મૂલ્યવાન છે, પરંતુ આપણે બુદ્ધિનું શિક્ષણ આપવામાં એમનું અસલી શિક્ષણને નષ્ટ કરી દઈએ છીએ. આપણું પ્રયોજન શું છે? શું આપણે જાણીએ છીએ કે બચપણ પછી આપણો બધો પ્રેમ ખોટો અને દગાથી ભર્યો હોય છે? બચપણમાં જે પ્રેમની પવિત્રતા છે એ જો એકવાર ખોવાઈ ગઈ તો બીજી વાર મેળવવી ખૂબ કઠિન છે. બચપણની સારી પાત્રતા પ્રેમના વિકાસમાં લાગવી જોઈએ, બુદ્ધિના વિકાસમાં નહીં. કારણ કે પ્રેમના આધાર પર જે ભવન ઊભું થાય છે એ આનંદને ઉપલબ્ધ થાય છે. બુદ્ધિ અને આનંદની વચ્ચે કોઈ સંબંધ નથી હોતો. માણસના જીવનને ફેક્ટરી બનાવવું હોય તો બુદ્ધિ પર ભવન બનાવવું પડશે
અને જો માણસના જીવનને મંદિર બનાવવું હોય તો એ પ્રેમ પર ભવન ઊભું કરવું પડશે. પસંદગી આપની છે. સ્વામી વિવેકાનંદને કોઈએ પૂછ્યું, અમે શું કરીએ કે જેનાથી કાંઈ ખોટું ના થાય? સ્વામીજીએ કહ્યું કે જો તમે પ્રેમ જાણતા હશો તો તમે જે કરશો એ ખોટું નહીં હોય, અને જો તમારી અંદર પ્રેમ નહીં હોય તો તમે જે કરશો એ ખોટું જ હશે. એટલે બાળકનું શિક્ષણ પ્રેમ અને હૃદયનું હોવું જોઈએ. એનાથી જ એમનું જીવન બનશે. એ પતિ બનશે કે પત્ની, પિતા બનશે કે માતા, એમના જીવનના બધા સંબંધો પ્રેમના હશે, ગણિતના નહીં, ભૂગોળ કે ઇતિહાસના નહીં. ભૂગોળ કે ગણિત ભણવાથી પિતા વધારે સારા પિતા નહીં બની શકે, મા વધારે સારી મા નહીં બની શકે. કોઈ બીજું શિક્ષણ જોઈએ જે વધારે સારા પિતા અને માતાને જન્મ આપે, પતિ અને પત્નીને જન્મ આપે. આજે દુનિયામાં ખોટા સંબંધો બની રહ્યા છે. આપણે જેને પત્ની કહીએ છીએ એને ક્યારેય પ્રેમ કર્યો છે? એ બની શકે કે જેને પત્ની ન કહેતા હોય એને વધારે પ્રેમ કર્યો હોય, પરંતુ જેને પત્ની કહીએ છીએ એને ક્યારેય નહીં. જેને આપણે પતિ અને પત્ની કહીએ છીએ એને આપણે ક્યારેય ચાહ્યા છે? ક્યારેય એમના માટે પ્રાર્થના કરી છે? ક્યારેય એમના જીવનને સુખી અને આનંદી અને સંગીતપૂર્ણ બનાવવા માટે કોઈ પ્રયત્ન કર્યો છે? એકવાર આપણી જાતને પૂછી લેવા જેવો છે આ પ્રશ્ન. એક કાલ્પનિક કહાનીથી મનુષ્યની મનોદશા સમજાવવાની કોશિશ કરું છું. બીજા મહાયુદ્ધ પછી ઈશ્વર ખૂબ પરેશાન થઈ ગયા. એમણે અમેરિકા, રશિયા અને બ્રિટનના પ્રતિનિધિને બોલાવી અને કહ્યું, યુદ્ધોને રોકી દો, માણસોને જીવવા દો, તમારે જે જોઈએ તે માંગી લો. પહેલાં અમેરિકાએ કહ્યું, ઈશ્વર, અમારે કાંઈ નથી જોતું, બસ ફક્ત રશિયાનું નામ નિશાન ન રહે આ પૃથ્વી પર. પછી ક્યારેય યુદ્ધ નહીં થાય. ઈશ્વરને કલ્પના પણ નહોતી કે આવું માંગશે. ઈશ્વરે ગભરાતા ગભરાતા રશિયા તરફ જોયું. ભગવાન, પહેલાં તો એ અમે કહીએ છીએ કે અમે ઈશ્વર છે એવું માનવાનું છોડી દીધું છે, છતાં પણ અમે ફરીવાર આપની પૂજા કરવાનું શરૂ કરી દઈએ જો અમેરિકા નષ્ટ થઈ જાય. ઈશ્વર હેરાન થઈને બ્રિટન તરફ જોયું. બ્રિટને જે કહ્યું એ વાત સમજવા જેવી છે. હે ઈશ્વર, અમારી વ્યક્તિગત કોઈ આકાંક્ષા નથી, બસ આ બંનેની મનોકામના પૂરી થઈ જાય, અમારે બીજું કાંઈ નથી જોતું. કહાની કાલ્પનિક છે, પરંતુ નજીકથી જોવામાં આવે તો મનુષ્ય જાતિની મનોદશા પણ આવી જ છે. મનુષ્ય એકબીજાના વિનાશ માટે આતુર છે. આવી આતુરતા કેમ છે? આતુરતા હોવી જોઈએ જીવન જીવવા માટે, આતુરતા હોવી જોઈએ જીવનને આનંદમય બનાવવા માટે, પરંતુ આપણી આતુરતા કોઈ બીજી જ છે. શું ભૂલ થઈ છે અપૂરી દોડમાં? ભૂલ એ છે કે આજ સુધી જીવનનું નિર્માણ પુરુષની આસપાસ થયું છે, સ્ત્રીની આસપાસ નહીં. આજ સુધીની બધી જ સભ્યતા, સંસ્કૃતિ અને શિક્ષણ પુરુષે નિર્મિત કર્યું છે. પુરુષને ધ્યાનમાં રાખી નિર્માણ થયું છે. સ્ત્રીની અંદર જે સંભાવના છે, સ્ત્રીના મનની અંદર છુપાયેલા બીજ કેવી રીતે વિકસિત કરવા એના તરફ કોઈનું ધ્યાન નથી ગયું. પુરુષ અધૂરો છે અને સ્ત્રી વગર તો બિલકુલ અધૂરો છે. અને પુરુષ એકલો જ સભ્યતાનું નિર્માણ કરશે તો સભ્યતા પણ અધૂરી હશે. ન ફક્ત અધૂરી હશે પણ ખતરનાક પણ હશે. ખતરનાક એટલા માટે હશે કે પુરુષના મનની આકાંક્ષા તીવ્ર છે, મહત્વકાંક્ષા તીવ્ર છે, અને જ્યાં મહત્વકાંક્ષા તીવ્ર હશે ત્યાં ઈર્ષા હશે, ત્યાં હિંસા હશે, ત્યાં યુદ્ધ હશે. પુરુષનું મન મહત્વકાંક્ષાથી ભરેલું છે. સ્ત્રીના મનમાં મહત્વકાંક્ષા નથી પરંતુ પ્રેમ છે. આપણી પૂરી સભ્યતા પ્રેમ શૂન્ય છે. પ્રેમની એમાં કોઈ જગ્યા નથી. બધું શિક્ષણ પુરુષ માટે નિર્માણ થયું છે. હજારો વર્ષો સુધી સ્ત્રીઓને કોઈ શિક્ષણ આપવામાં આવ્યું ન હતું. થોડા વર્ષોથી સ્ત્રીઓને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, પરંતુ સ્ત્રીઓને પુરુષ જેવું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આ શિક્ષણથી સ્ત્રી પુરુષની વધુ નજીક આવતી જાય છે, કારણ કે જે શિક્ષણમાંથી સ્ત્રી પસાર થઈ રહી છે
એ શિક્ષણનું મૌલિક નિર્માણ પુરુષો માટે થયું છે. વિશ્વમાં જો 100 અને 200 વર્ષ આ જ શિક્ષણ ચાલતું રહ્યું તો સ્ત્રી પોતાના સમસ્ત સ્ત્રી ધર્મને ખોઈ દેશે. એમના જીવનમાં જે મહત્વપૂર્ણ છે, એમની પ્રતિભામાં જે કિંમતી છે, એમના સ્વભાવમાં જે સત્ય છે, એ બધું નષ્ટ થઈ જશે. વિદેશોમાં આ લક્ષણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. સ્ત્રીએ મોટા ભાગે પુરુષોના વસ્ત્ર પહેરવાનું શરૂ કરી દીધું છે અને આ આકસ્મિક નથી, આ પુરુષના નકલની એક દોડ છે, એમનો એક હિસ્સો છે. એ પુરુષ જેવી કવાયત કરી રહી છે, પુરુષોની જેમ મિલિટરીમાં જઈ રહી છે, પુરુષો જેવું શિક્ષણ લઈ રહી છે. સ્ત્રીને એ યોગ્ય બનાવાઈ રહી છે કે જે નંબર 2નો પુરુષ બની શકે. ઓફિસોમાં, દુકાનમાં એ પુરુષોની જગ્યાએ બેસી શકે. સ્ત્રીને પુરુષ જેવી કેવી રીતે બનાવાય એની જ તૈયારી થઈ રહી છે. લોકો સમજે છે કે આવા શિક્ષણથી સ્ત્રીનું ભલું થશે. થોડે દૂર સુધી વાત સાચી છે. સ્ત્રી શિક્ષિત હોવી જોઈએ, પરંતુ એવું શિક્ષણ નહીં કે જે પુરુષોનું છે. સ્ત્રી માટે સ્ત્રી જેવું શિક્ષણ વિકસિત થવું જોઈએ, જે આપણા ધ્યાનમાં આવતું નથી. સ્ત્રીનું શિક્ષણ પુરુષના શિક્ષણ કરતાં અલગ હોવું જોઈએ, કારણ કે સ્ત્રી અલગ છે. હજારો વર્ષો એ સમજાઈ રહ્યું હતું કે સ્ત્રી પુરુષની બરાબર નથી, એ નીચી છે. લગભગ મોટા ભાગના દેશોમાં સ્ત્રીનું જેટલું થઈ શકે એટલું અપમાન કરવામાં આવ્યું છે. આપણા દેશમાં પણ સ્ત્રી સાથે કોઈ સારો વ્યવહાર કરવામાં નથી આવ્યો. સ્ત્રીને ધનથી વધારે સમજવામાં નહોતી આવતી અને કદાચ એટલા જ માટે સ્ત્રીને સ્ત્રીધન કહેવામાં આવ્યું. ચીનમાં તો એવી હાલત હતી કે કોઈ પતિ એમની પત્નીની હત્યા કરી નાખે તો એને કોર્ટમાં કોઈ સફાઈ દેવાની જરૂર નથી. પત્ની એની સંપત્તિ છે, ચાહે તો રાખે, ચાહે તો મિટાવી દે. ભારતમાં પણ સારો વ્યવહાર નથી કરવામાં આવ્યો. હજારો લાખો સ્ત્રીઓને સળગાવી દીધી સતીના નામ પર. પુરુષના મનમાં સ્ત્રી પ્રત્યે એટલી માલિકીની ભાવના હતી કે એ પોતાના જીવતા બીજા સામે આંખ પણ ઉઠાવી ન શકે અને પોતાના મૃત્યુ પછી પણ એ પ્રેમપૂર્વક કોઈ સામે જોઈ ન શકે. અને એટલે એ વ્યવસ્થા કરી દીધી કે પતિના મૃત્યુ પછી પત્ની પણ સતી થઈ જાય. બહાનું એ બતાવવામાં આવ્યું કે પત્નીને પતિ માટે એટલો પ્રેમ હતો કે પતિના મૃત્યુ પછી પત્ની પણ એમની સાથે મરવા માગે છે. આશ્ચર્ય એ છે કે હજારો વર્ષોમાં પુરુષમાં એ પ્રેમ ન જોવા મળ્યો કે પત્નીના મૃત્યુ પછી પતિ આગમાં બળીને રાખ થઈ જાય, પરંતુ પત્નીને હંમેશા સમજાવવામાં આવ્યું કે પતિની સાથે પત્નીએ બળી જવું જોઈએ. આ અત્યંત પાપપૂર્ણ હતું. પરંતુ મજાની વાત એ છે કે માણસ એક ભૂલથી બચાવે અને બીજી ભૂલ કરતો રહે. પહેલી ભૂલથી બચાવવા માટે આખા દેશમાં સતી પ્રથાના વિરોધમાં આંદોલન ચલાવવામાં આવ્યું કે સ્ત્રી અને પુરુષ સમાન છે. આ આંદોલન યોગ્ય હતું. સ્ત્રીને પુરુષના સમાન અધિકાર મળવો જોઈએ. પરંતુ આ આંદોલનથી એક નવી હવા શરૂ થઈ ગઈ કે સ્ત્રી અને પુરુષમાં કોઈ ભેદ નથી, એ બંને બિલકુલ સમાન છે. ઇક્વાલિટીનો અર્થ સિમિલિયારિટી સમજી લીધો. સ્ત્રી અને પુરુષ સમાન છે એનો મતલબ એવો નથી કે બંને વચ્ચે કોઈ ભેદ નથી. એમને એવું જ શિક્ષણ મળવું જોઈએ, એમને એવા જ વસ્ત્રો પહેરવા જોઈએ, એમને એવી જ નોકરી મળવી જોઈએ. સ્ત્રી અને પુરુષ સમાન આદરને પાત્ર છે, પરંતુ સમાન બિલકુલ નથી. સ્ત્રી અને પુરુષમાં જમીન આસમાનનું અંતર છે અને એટલે જ આજ સુધી પુરુષ સ્ત્રીને પૂરા અર્થમાં સમજી શક્યો નથી અને સ્ત્રી પુરુષને પૂરા અર્થમાં નથી સમજી શકી. સ્ત્રી અને પુરુષ એકદમ અસમાન છે. સ્ત્રી સ્ત્રી છે અને પુરુષ પુરુષ છે. જો આ ફરકને સમજવામાં નહીં આવે તો સમાજ માટે ખતરનાક છે. સ્ત્રી અને પુરુષ મૌલિક રીતે અલગ છે, જેવી રીતે ઉત્તર અને દક્ષિણ અલગ છે. ઇલેક્ટ્રિસિટીના બે પોલ પોઝિટિવ અને નેગેટિવ અલગ છે. આ ભિન્નતાના કારણે જ બંને વચ્ચે આકર્ષણ છે. એટલા માટે એ એકબીજાના સહયોગી બની શકે છે, મિત્ર બની શકે છે. આ ભિન્નતા જેટલી ઓછી થશે એ માણસ માટે ખતરનાક છે. આજે સ્ત્રીને પુરુષ જેવી બનાવવાનું શિક્ષણ આખી દુનિયામાં એક એક બાળક સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે. આપણે જે વાંચીએ છીએ,
જે શીખીએ છીએ એ આપણા વ્યક્તિત્વને ઘડે છે. એક ગણિત ભણવાવાળાનો વ્યવહાર અને વર્તણૂક અલગ પ્રકારની હશે અને એક કાવ્ય ભણવાવાળાનો વ્યવહાર અને વર્તણૂક અલગ હશે. એક ગણિતજ્ઞનો કિસ્સો મને યાદ આવે છે. હેરસડોટર્સ એક મોટો ગણિતજ્ઞ હતો. આ માણસે સૌથી પહેલાં સરેરાશ સિદ્ધાંત શોધી કાઢ્યો. એકવાર એ એમના 5 બાળકો અને પત્ની સાથે પિકનિક પર ગયા. બાજુમાં એક નદી હતી. પત્નીએ કહ્યું કે બાળકોને હાથ પકડી નદી પાર કરાવી લઈએ. હેરસડોટર્સે કહ્યું કે તું ચિંતા ના કર, મેં સરેરાશનો સિદ્ધાંત શોધી કાઢ્યો છે. હું નદીની સરેરાશ ઊંડાઈ માપી લઉં છું અને બાળકોની સરેરાશ ઊંચાઈ માપી લઉં છું. જો બાળકોની સરેરાશ ઊંચાઈ નદીની સરેરાશ ઊંડાઈ કરતાં વધારે હશે તો બાળકો આરામથી નદી પાર કરી લેશે. પત્ની કંઈ ન બોલી. એમણે બંનેની સરેરાશ ઊંડાઈ અને સરેરાશ ઊંચાઈ માપી લીધી. બાળકોની સરેરાશ ઊંચાઈ નદીની સરેરાશ ઊંડાઈ કરતાં વધારે હતી. નદી ક્યાંક ઊંડી હતી અને ક્યાંક છીછરી હતી. કોઈ બાળક ઊંચું હતું તો કોઈ નીચું હતું. હેરસડોટર આગળ ચાલ્યા, વચ્ચે બાળકો અને પાછળ પત્ની. થોડે આગળ જતાં 2 બાળકો ડૂબવા લાગ્યા. પત્નીએ બૂમ પાડી અને કહ્યું, બાળકો ડૂબી રહ્યા છે. હેરસડોટર્સ બાળકોના ડૂબવાની ખબર સાંભળતા જ દોડી ગયા, પરંતુ બાળકોને બચાવવા નહીં પણ કિનારા તરફ, કે જ્યાં એમણે સરેરાશનું ગણિત કર્યું હતું, એ જોવા માટે કે મારા ગણિતમાં કોઈ ભૂલ તો નથી રહી ગઈ ને. આ ગણિતજ્ઞનું મન છે. એ ગણિતના હિસાબથી વિચારે છે. એમના માટે હૃદયનું કોઈ ગણિત નથી હોતું. બધી સ્ત્રીઓને ગણિતનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. સ્ત્રીને એન્જિનિયર બનાવવાની કોઈ જરૂર નથી. પુરુષ પર્યાપ્ત છે એન્જિનિયર બનવા માટે. સ્ત્રીએ કંઈક બીજું બનવાની જરૂર છે. ફક્ત ડિગ્રીથી જીવન સમૃદ્ધ નથી થતું. એમની જરૂર છે, એમની ઉપયોગિતા છે, પરંતુ જીવન માટે આટલું જ પર્યાપ્ત નથી. માણસ શા માટે જીવે છે? કામ માટે? ફેક્ટરી ચલાવવા માટે? રસ્તા બનાવવા માટે? મોટા મોટા મકાન બનાવવા માટે? માણસ આ બધું કરે છે જેથી એક વ્યવસ્થા બની શકે. આ વ્યવસ્થામાં એ આનંદ, શાંતિ અને પ્રેમને પામી શકે. મનુષ્ય જીવે છે પ્રેમ અને આનંદ માટે, પરંતુ એવું થઈ જાય છે કે સાધનોની ભાગદોડમાં એટલો અટવાઈ જાય છે કે સાધ્ય જ ભૂલાઈ જાય છે. પુરુષનું શિક્ષણ સાધનનું શિક્ષણ હોવું જોઈએ અને સ્ત્રીનું શિક્ષણ સાધ્યનું શિક્ષણ હોવું જોઈએ, સાધનનું નહીં. જેથી એ પુરુષના અધૂરાપણાને પૂરી શકે, એ પુરુષ માટે પરિપૂરક બની શકે. પુરુષના જીવનમાં જે અધૂરાપણું છે એને પૂરી શકે. પુરુષો ફેક્ટરી લગાવી લેશે, બગીચા કોણ બનાવશે? પુરુષો મોટા મોટા મકાન બનાવી લેશે, તો એ મકાનમાં પ્રેમના ગીત કોણ ગુંજાવશે? પુરુષો એ એવી દુનિયા બનાવી લેશે જે મશીનોની હશે, તો એની વચ્ચે ફૂલોની જગ્યા કોણ બનાવશે? પરંતુ સ્ત્રીઓને એ જ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, મશીન બનાવવાવાળું. જીવનના બાગમાં ફૂલોનું નિર્માણ કેમ કરવું એનું કોઈ શિક્ષણ નથી. જો સ્ત્રીએ એમના સ્ત્રી તત્વને વિકસિત કરવું હોય તો એમણે પુરુષોથી બધી જ પ્રતિસ્પર્ધા છોડી દેવી જોઈએ. આ પ્રતિસ્પર્ધામાં પુરુષ કંઈ નહીં ગુમાવે, પરંતુ સ્ત્રી બધું જ ખોઈ બેસશે. કારણ કે આ પ્રતિસ્પર્ધા માટે સ્ત્રીએ પુરુષ બનવું પડશે. એમણે પુરુષની ભૂમિ પર લડવા માટે ઊભું થવું પડશે. પરંતુ સ્ત્રી પાસે જીવનનું બીજું લક્ષ્ય છે, બીજો કોઈ મોટો સંદેશ છે, જીવનના આનંદને શોધવાની મોટી ક્ષમતા છે. એક વિચારકે કહ્યું છે કે મારો જન્મ થયો હતો ત્યારે ધેર વોઝ એ હોમ, અને આજે હું દુનિયા છોડું છું ત્યારે ધેર ઇઝ એ હાઉસીસ. માણસે હોમથી હાઉસની યાત્રા કેવી રીતે કરી? એક મકાન હોમથી હાઉસ કેમ બને છે? અને એક મકાન હાઉસથી હોમ કેમ બને છે? ફક્ત એક સ્ત્રીના ફરકથી. એક મકાન ફક્ત મકાન છે કે જેમાં પુરુષ એકલો રહે છે. એમાં જ્યારે સ્ત્રીનું આગમન થાય છે ત્યારે એ ઘર બની જાય છે.
એ ઘરનું વાતાવરણ બદલાઈ જાય છે. એ ઘર એક નવું સ્વરૂપ લઈ લે છે, પ્રેમનું મંદિર બની જાય છે. હવે તો આખી દુનિયામાં સ્ત્રીને મિલિટરીનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. એમને એનસીસી અને બીજી પ્રકારની કવાયત કરાવવામાં આવી રહી છે. સૈનિકોના વસ્ત્રો પહેરાવવામાં આવી રહ્યા છે. હાથમાં બંદૂક દેવામાં આવી રહી છે. આપણે આ શું કરી રહ્યા છીએ? સ્ત્રીની આખી ફિઝિયોલોજી, એમનું શરીર જુદી પ્રકારનું છે. એક કવાયત કરવાવાળા વ્યક્તિની અંદર રાસાયણિક પ્રક્રિયા શરૂ થઈ જાય છે. એક સ્ત્રી પુરુષ જેવી કવાયત કરે છે તો એ પુરુષ જેવી બનવા લાગે છે. એમના શરીરના કેમિકલ્સમાં ફરક પડવા લાગે છે. એમના વ્યક્તિત્વમાં પુરુષ જેવી કઠોરતા આવવા લાગે છે. એમના વ્યક્તિત્વમાં આક્રમક ભાવ શરૂ થઈ જાય છે. અને પછી એ સ્ત્રી ક્યારેય સારી પત્ની નથી બની શકતી. એટલે વિદેશોમાં ઘર તૂટી રહ્યા છે. એક પત્ની જીવનમાં 20 ડિવોર્સ લઈ રહી છે. મેં સાંભળ્યું છે અમેરિકામાં એક અભિનેત્રીએ 22 પતિ બદલ્યા. એમણે જ્યારે 22મી વાર લગ્ન કર્યા એ પછી 15 દિવસ પછી ખબર પડી કે એ માણસ પહેલાં એકવાર એનો પતિ રહી ચૂક્યો છે. આટલી ભૂલચૂક થઈ ગઈ. આવી સ્થિતિ ઊભી થઈ જશે તો આ મનુષ્યને ક્યાં લઈ જશે? નાની નાની બાબતોથી આપણા વ્યક્તિત્વનું નિર્માણ થાય છે. કોઈ માણસ ચુસ્ત કપડાં પહેરે છે, એની અસર એના વ્યક્તિત્વ પર જુદી થશે. અને કોઈ માણસ ઢીલા કપડાં પહેરે છે તો એની અસર જુદી થશે. એટલા માટે સૈનિકોને ક્યારેય ઢીલા કપડાં પહેરાવવામાં નથી આવતા અને સાધુઓને ચુસ્ત કપડાં પહેરાવવામાં નથી આવતા. આ આકસ્મિક નથી. ચુસ્ત કપડાં લડવા માટે તીવ્રતા આપે છે, એક જોશ આપે છે. અને એટલા જ માટે સૈનિકોને ચુસ્ત કપડાં પહેરાવવામાં આવે છે જેથી એ તીવ્રતાથી લડી શકે. પરંતુ હવે તો આખી દુનિયામાં સ્ત્રીઓ પણ ચુસ્ત કપડાં પહેરવા લાગી છે. ચુસ્ત કપડાં સૈનિકો માટે ઠીક છે, પરંતુ જેમણે શાંતિથી જીવવું છે એના માટે ચુસ્ત કપડાં અર્થહીન છે. ઢીલા કપડાં એમના વ્યક્તિત્વને એક ગરિમા આપે છે. આવી નાની નાની બાબત આપણા મનને ખૂબ પ્રભાવિત કરે છે. આપણે શું પહેરીએ છીએ, કેવી રીતે ઉઠીએ છીએ, કેવી રીતે બેસીએ છીએ, આ બધી વસ્તુઓ આપણા મન ઉપર ઊંડો પ્રભાવ પાડે છે. આપણે શું જોઈએ છીએ? હિટલર જ્યારે હુકુમતમાં આવ્યો ત્યારે બાળકો માટે રમકડાં બનાવતી ફેક્ટરીમાં આજ્ઞા કરી દીધી કે બધા રમકડાં બંધ કરી દો. ફક્ત રમકડામાં તલવાર, તોપ, બંદૂક જ બનવી જોઈએ. બાળકનો જન્મ થાય ત્યારે પહેલા જ દિવસથી એમના ઝૂલા ઉપર આવા જ રમકડાં દેખાવા જોઈએ. કારણ કે એ સમજતો હતો કે આ નાની બાબતોની અસર એના મનમાં કેટલી થશે. માણસનું પૂરું જીવન આવી નાની નાની વાતોથી બને છે. એટલે જ કહેવાય છે કે છોટી છોટી બાતો સે હી કામયાબી મિલતી है. छोटी छोटी बातों से ही कामयाबी मिलती है, लेकिन कामयाबी कोई छोटी बात नहीं होती. નેપોલિયનનું નામ આપે સાંભળ્યું હશે. નેપોલિયન એટલા બહાદુર સિપાહી હતા કે એની સામે સિંહ આવી જાય તો પણ પીઠ ન દેખાડે. પરંતુ એક નાની બિલાડીથી એ ડરી જતા. એ નાના હતા, 6 મહિનાના હતા ત્યારે એમની છાતી પર જંગલી બિલાડી બેસી ગઈ હતી. તેઓ ડરી ગયા હતા. એમની છાતી પરથી તો એ જંગલી બિલાડી ઉતરી ગઈ, પણ એમના અચેતન મન પર હંમેશાને માટે બેસી ગઈ. એટલા મોટા સિપાહી બની ગયા, પણ એની સામે બિલાડી આવે તો એના હાથ પગ કાંપવા લાગતા. જે યુદ્ધમાં નેપોલિયન હાર્યા એ યુદ્ધમાં એમના દુશ્મન નેલ્સન 17 જંગલી બિલાડી એમની ફોજ સાથે બાંધીને લાવ્યા. બિલાડીને જોઈને એમના હાથ પગ કાંપવા લાગ્યા અને યુદ્ધ હારી ગયા. કેટલી નાની વાત કેટલું મોટું પરિણામ લાવી શકે છે. જો નેપોલિયનની છાતી પર બિલાડી ન ચડી હોત તો નેપોલિયન હાર્યો ન હોત અને આજે દુનિયાનો ઇતિહાસ કંઈક જુદો હોત. એક નાની બિલાડીએ દુનિયાનો ઇતિહાસ બદલી નાખ્યો. નાની નાની બાબત વ્યક્તિત્વનું નિર્માણ કરે છે અને એ જિંદગીભર પ્રભાવિત કરે છે. એટલા માટે વિષયલક્ષી શિક્ષણની સાથે જીવનલક્ષી શિક્ષણને જોડવું પડશે. આપણે આપણા વિચારોને બદલવા પડશે.
વિદેશોમાં ઘણી જગ્યાએ વિદ્યાર્થીઓએ અને વિદ્યાર્થિનીઓએ ભણવાનું બંધ કરી દીધું છે. એમના મોટા મોટા સંગઠનો બની ગયા છે. એ વિદ્યાર્થીઓ કહે છે કે આગળ ભણવાથી શું થશે? માતા પિતાને આ પ્રશ્ન પૂછવામાં આવી રહ્યો છે, આપ ખૂબ ભણ્યા, આપના જીવનમાં શું થઈ ગયું? અમને એ જ રસ્તા ઉપર કેમ ચલાવો છો જે રસ્તા ઉપર ચાલીને આપે કાંઈ ન મેળવ્યું? આ પ્રશ્નોનો માતા પિતા પાસે કોઈ ઉત્તર નથી. આ પ્રશ્નો આપણને આપણા બાળકો પૂછે તો શું ઉત્તર છે આપણી પાસે? શું જવાબ આપશું આપણે? જિંદગીમાં આપણે શું મેળવ્યું? તિજોરી બતાવી દેશું આપણી? મોટા મોટા મકાન બતાવી દેશું? પદની કોઈ ખુરશી બતાવી દેશું? શું બતાવશું? આપણી પાસે છે કંઈ બતાવવા જેવું? શું આપણે કહી શકશું કે શિક્ષિત થઈને આપણે ધનભાગી થઈ ગયા, આનંદિત થઈ ગયા, શિક્ષિત થઈને જીવનની ધન્યતાનો અનુભવ કરી લીધો, શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ થઈ ગયા? આજે નહીં તો કાલે બાળકો પૂછશે અને આપણી પાસે જવાબ નહીં હોય તો એ પણ શિક્ષણનો વિરોધ કરશે. બાળકો વિરોધ કરે એ પહેલાં, સમાજમાં વધુ અશાંતિ અને અસંતુલન ફેલાય એ પહેલાં આપણે આપણા વિચારોને ન બદલી શકીએ, જીવનલક્ષી શિક્ષણને ન અપનાવી શકીએ? આ વિષય ઉપર ઊંડું અધ્યયન કરીને અમે લાઇફલાઇન ફાઉન્ડેશનની રચના કરી છે, જેના માધ્યમ દ્વારા બાળકોને જીવનલક્ષી શિક્ષણ મળે, યુવાનોને યોગ્ય શિક્ષણ મળે, સ્ત્રી અને પુરુષના ભેદને સમજી એમને યોગ્ય શિક્ષણ મળે. કારણ કે જગત અને જીવન નાની નાની વસ્તુઓથી બને છે. કોઈ કહે છે કે સમાજને બદલવો જોઈએ, દેશને બદલવો જોઈએ. વિચારક કહે છે કે આખી દુનિયાના માઇન્ડને બદલવા જોઈએ. આવી મોટી મોટી વાતોમાં કોઈ અર્થ નથી. અર્થ છે નાની નાની વાતોમાં. જે નાના નાના ઘર છે, જે નાના નાના પરિવાર છે, આ પરિવારને સુંદર અને સંસ્કારી બનાવવામાં જ સાચો અર્થ છે. આ વિષયને ધ્યાનમાં રાખી લાઇફલાઇન ફાઉન્ડેશને જીવનલક્ષી શિક્ષણના પ્રોગ્રામ તૈયાર કર્યા છે, જેથી દરેક ઉંમરના લોકો એનો લાભ લઈ શકે અને પોતાના ઘર અને પરિવારને સુખ અને શાંતિ આપી શકે. વધુ જાણકારી માટે આપ લાઇફલાઇન ફાઉન્ડેશનનો સંપર્ક કરી શકો છો. આપનું જીવન મંગલમય હો એવી મારી હાર્દિક શુભકામના.